છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે આપણે કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે અને આજે આપણે જઈશું બહાર. મોટી ટ્રીપ આવી ગઈ છે આજે અને મમ્મી આપણી માટે ચા બનાવી રહી છે. અત્યારે આપણે નીકળી ગયા છે હવે ઘરેથી અને કેપ્ટન આવી ગયા છે મને લેવા માટે. આપણે અહીંથી નિકોલ 4 રસ્તા સાઈડ જવાનું છે. આપણું લોકેશન મળી છે અને ત્યાંથી આપણે રાજસ્થાન માટે નીકળશું અને કેપ્ટન અહીંયા ઊભા છે. હું અને કેપ્ટન નીકળી ગયા છે નિકોલ જવા માટે અને અત્યારે નાસ્તા માટેની કોઈ પ્લેસ ગોતીએ છીએ, પણ અત્યારે અર્લી મોર્નિંગમાં કોઈ જગ્યા મળી નથી અમને. તો જોઈએ આગળ મળે કે નિકોલના કેનાલવાળા રસ્તામાં નીકળ્યા હતા અત્યારે અને બહુ જ ખરાબ રસ્તા છે. હિંમતનગર કનૈયા ટી સ્ટોલે ઊભા રહી ગયા છે. આપણી ગાડી પાર્ક કરી છે અને આપણી ટીમ છે 5 જણની. તો આપણે આગળ આવી ગયા છે અને નેશનલ હાઈવે નંબર 48 પર છે અને ઉદયપુર 132 કિલોમીટર બતાવે છે. તમે એના પહાડો જોઈ શકો છો યાર, બહુ જોરદાર છે બે યાર. 4 ભાઈ રિસ્ક ના લેવાય આવામાં કહે. તો તમે જોઈ શકો છો યાર એક પહાડ ઉપર ઘર. ખબર નહીં કઈ રીતનું સ્ટ્રક્ચર હશે અહીંયા કે ભાઈ આટલા પહાડ ઉપર ઘર બનાવ્યું હોય. હોટલે પહોંચી ગયા છે તો ગિરનાર વિલા હોટલ છે અને મેં સામાન પણ કાઢી લીધો છે અમારો અને જોઈએ અંદર આપણો રૂમ ક્યાં છે મને ખબર નથી. ભાઈ આપણા મેમ્બર આવે 2 મેમ્બર તો આગળ જતા રહ્યા છે ઓલરેડી. ખબર ને અંડરગ્રાઉન્ડ છે પણ કઈ સાઈડ છે મને ખ્યાલ નથી. ભાઈ કઈ સાઈડ છે ફાઇનલી આ મળી ગયો અમને. તો અહીંયા અમારો રૂમ છે. વાવ, તો અત્યારે અમે વિમલ બેગ લેવા માટે પાછા ગાડીમાં જઈએ છીએ કેમ કે હું પહેલાં લેવાનું ભૂલી ગયો હતો અને આપણે બહાર આવી ગયા છે હમણાં. પહેલાં અહીંયા ગાડી પાર્ક કરવાનો પ્લાન બન્યો હતો પણ ભાઈ મેનેજરે કીધું ભાઈ બાજુમાં પાર્ક કરો. અહીંયા પાર્ક કરી છે આપણે અને આ હોટલ છે વિલા. ઓકે, થેન્ક યુ. હવે નાની મોટી વસ્તુ ભૂલી જવાય છે અમુક વાર. આમ તો સારું છે કે ભાઈ આપણી જ ગાડી હતી. હમણાં બીજાની ગાડી હોય તો ક્યાં લેવા જવું. અરે કેપ્ટન ઉપર ભાઈ કેપ્ટન ભૂલી ગયા કે ભાઈ આપણે ઉપરથી નીચે આવ્યા હતા. આમને એમ હતું કે ભાઈ આપણે પહેલા માળે છે ત્યારે આપણે નીકળી ગયા છે શૂટ માટે. હમણાં અમરાઈ ઘાટની કોઈ જગ્યા છે ત્યાં જઈએ છીએ અને પણ અત્યારે અમે રિક્ષામાં લઈ ગયા અમરાઈ ઘાટ જવા માટે અને અમારી ટીમ મેનેજર છે અમારો. બધા ઉતરી ગયા છે જેમ તેમ કરતા ને અમે પહોંચી ગયા છે અમરાઈ એન્ડ
અંબર રેસ્ટોરન્ટ. તમરાઈ ઘાટ જવા માટે ભાઈ અહીંથી હેડીને જવું પડશે. એકદમ પતલી ગલી છે. અને ભાઈ જે રિક્ષાવાળાએ રિક્ષા ચલાવી બહુ જ કટોકટ દિવાલને અડાડીને ચલાવી છે એકદમથી. અને ભાઈ આપણા અમદાવાદના રિક્ષાવાળા તો આમની સામે કંઈ જ નહીં. વાવ. તો યાર જોઈ શકો છો યાર ઉદયપુરનો એક નજારો. એક જો યાર. અને આ એક તાજ હોટલ છે. તો તમને બહુ તાજ હોટલની ખાસ વાત કહેવાનો ભૂલી ગયો હતો ત્યારે. તો તાજ હોટલની આજુબાજુમાં એક જમીન ટચ નથી. ત્યાં જવા માટે નાવડી થ્રુ જવું પડે છે. તો ભાઈ અત્યારે અમે જમવા માટે બહાર જઈએ છીએ. હવે પેરાડાઈઝમાં જમવા માટે આવી ગયા છે. વાવ જો યાર એનું જમવા માટેની જે હોટલ છે બે યાર જોરદાર. આ જુઓ ઝુમ્મરના. તો ત્યારે અમે જમી કરીને પાછા આવી ગયા છીએ. આપણો પહેલો દિવસ ઉદયપુરનો આ રીતના પૂરો થયો છે કમ્પ્લીટલી. અને કાલનો કઈ રીતના છે ટાઈમિંગ કદાચ 6 વાગે નીકળવાનું છે. અમારે પ્લાનિંગ તો એવી થઈ છે કે 6 વાગે નીકળી જઈશું. અને મળશું નવો વ્લોગ સાથે ઉદયપુર પાર્ટ 2ની સાથે.